અરે આ જમીનમાં 2 વર્ષ થયા કઈ માંડવી થતી જ નથી. હા કઠણ પાણા જેવી થઈ ગઈ. છોરા ક્યું ખાતર હાયરા હાર થયો? તારે તા માંડવી બહુ થાય છે, મારે થતી નથી. અરે બાપા, આપણી અક્ષર કંપનીનું પૃથ્વી અમૃત અને માઇક્રો અમૃત હું વરસનું ખેતરમાં નાખું હોઉં. ઓ છોરાઓ, અમારા જેવા ડોહાવને કોક દી કયો તો તમારા બાપનું જાય હું. બાપા જાય તા કઈ નહીં, પણ વળી તમે મારા કરતા વધારે માંડવી કરી જાવ તો. આની મનીનો કેને ડોહા ખાતરથી થાય હું. અરે બાપા ઉભા રહ્યો, કહી દઉં. આ ખાતર તમારી જમીનની ઉપજાવ શક્તિમાં વધારો કરીએ એટલે તમે બી નાખ્યો ને એવો છોડ તાકાતથી બારો આવવાનો છે. અને બાપા આપણી જમીનનું પીએચ લેવલે હરખું રાખીએ, જેના લીધે આપણી જમીન છે ને બહુ એસિડિક નહીં થાય. અને બાપા આ ખાતર જમીનમાં અળસિયાનું પુષ્કળ પ્રમાણમાં વધારો કરીએ. અને તમને તો ખબર છે કે જમીનમાં જેટલા અળસિયા વધારે એટલો ફાલ વધારે. અને ખેડૂત મિત્રો, આ ખાતર તમે 2-3 વર્ષ વાપર્યો ને એટલે તમે રાસાયણિક ખાતર ભૂલી જવાના હાવ. આ ખાતર વીઘે નાખવું કેટલું ઈતા ગુડ? તો બાપા ઈતા હાવ હેલું હે. તમે છાણિયું ખાતર નાખ્યું હોય ને તો 1.5 વીઘામાં 25 કિલોની થેલી નાખી દેવાય. અરે આ ડીએપી ને ઉરિયા ફેરવું હોય તો હાલીએ કે નહીં હાલે? અરે બાપા, અક્ષર કંપનીનું પૃથ્વી અમૃત છે. આ ઉરિયા ભેગું ડીએપી ભેગું તમે નાખી હગો. અને જો બાપા તમે એકે જાતના ખાતર ના નાખ્યા હોય ને તો 3 વીઘામાં 3 થેલી પૃથ્વી અમૃતની, 1 થેલી માઇક્રો અમૃતની નાખી દેવો ને એટલે હુંડા જેવી જમીન થઈ જાય. તારે વહેલું કહેવાની જરૂર હતી. ભીખાને કપા વાવો તો હું કપામાં હાલે કે ના હાલે? અરે બાપા, જમીનનું અમૃત જેવું ખાતર છે, તમે ગમે એ પાકમાં નાખી શક્યો તો કરો કંકુ ના. હાલો તો હવે આ જીકી દો. એ બા લેવું ક્યાંથી? બાબા કહું આપણા ભાટિયામાં ખંભાળિયામાં ઓલા મામાદેવ એગ્રો વાળા હે ને ત્યાંથી આ જડી જાય. ઓલા ભીખાને લેવું હોય તો અરે બાપા 50 થી 60 થેલી થાય ને તો મામાદેવ એગ્રો વાળા એક જ જગ્યાએ ઘેર દઈ જવાના એટલે તમારે ભાડું બચી જાય. વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપી દીધા છે, ફોન કરી લ્યો.